આજે વાત એક એવા ભારતીય જવાનની જેણે મર્યા પછી પણ નિભાવી એની ડ્યુટી, મિત્રોના સપનામાં આવીને આપી દુશ્મનોની બાતમી, ત્યાં સુધી કે પોતાનો મૃતદેહ ક્યાં પડ્યો છે તે પણ કહ્યું સપનામાં આવીને. દેશના જાંબાઝ સિપાહીનો અજબ ગજબ કિસ્સો. નમસ્કાર, હું છું શિવાની. વાત છે વર્ષ 1968ની, જ્યારે સિક્કિમના નાથુલા પાસ પાસેથી એક ભારતીય જવાન ખોવાયાના સમાચાર મળ્યા. 3 દિવસ સુધી તેના કોઈ ખબર અંતર ન મળ્યા અને સેનાના અધિકારીઓએ તેને ભાગેડુ જાહેર કરી દીધો. પણ શું ખરેખર એવું હતું? જવાબ છે ના. હવે જે રહસ્યમય ઘટના ઘટી તે હેરાન કરનારી છે. એક રાત્રે મૃત સિપાહીના સાથી સિપાહીને એક સપનું આવે છે, જેમાં તે સપનામાં જણાવે છે તેનો મૃતદેહ ક્યાં છે. બીજા દિવસે સપનામાં કહેલી જગ્યા પર તપાસ કરી તો બરાબર ત્યાં જ તેનો મૃતદેહ પણ મળી આવ્યો. આ રહસ્યમય કથા જે જવાન સાથે જોડાયેલી છે તેનું નામ છે બાબા હરભજન સિંહ. આવ્યું ને નામ યાદ? અતિશય જાણીતા ભારતીય જવાન વિશે કહેવાય છે કે તેઓ હજી પણ ઇન્ડો ચાઇના બોર્ડર પર પેટ્રોલિંગ કરે છે અને કોઈ પણ સંદિગ્ધ ગતિવિધિ હોય તો સપનામાં આવી પોતાના સાથીઓને જણાવતા હોય છે. ઓન ડ્યુટી કોઈ સૂઈ જાય તો હરભજન સિંહ જોરદાર ઝાપટ મારીને તેને જગાડે છે. હરભજન સિંહના મર્યા બાદ તેમને મહાવીર ચક્રથી સન્માનિત કરાયા. જો કે તેમની સેલેરી તેમના પરિવારને દર મહિને પહોંચાડવામાં આવતી હતી, ત્યાં સુધી કે તેમને ક્યારેય મૃત નથી મનાયા. તેમને નિયમિત ધોરણે પ્રમોશન અપાયા અને તેમનું મંદિર પણ બનાવાયું. અરે, તેમને 1 મહિનાની રજા પણ મંજૂર કરાતી હતી અને 2 સિપાહી તેમનો સામાન લઈને એસ્કોર્ટ કરીને તેમને લઈ જતા. અને જ્યારે તેઓ રજા પર હોય ત્યારે બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરાતું હતું. અને હા, બહુ ટેન્શન હોય તો સિપાહી હરભજન સિંહની રજા મોકૂફ પણ કરાતી હતી. જ્યારે ચાઇનીઝ ટ્રુપ સાથે કોઈ હાઈ લેવલ બેઠક હોય તો તેઓ પણ હરભજન સિંહ માટે એક જગ્યા ખાલી રાખતા હતા. 2006માં તેમને ઓફિશિયલી રિટાયર્ડ કરાયા અને તેમના પર એક શોર્ટ ફિલ્મ પણ બની છે.